કડોદરાના વરેલીમાં ટેરેસ પર સૂતેલા 3 યુવાનો પર તલવાર વડે કરાયો હુમલાખોરો પણ 3, તેમાંય 2 સગીર હોવાનું બહાર આવ્યું. પોલીસે 3 આરોપીને પકડી એકની કરી અટકાયત. સુરત જિલ્લામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં ગુનાખોરી બેફામ વધી રહી છે. પોલીસ એક ગુનો ડિટેક્ટ કરે ત્યાં બીજી ઘટના આવીને ઊભી થઈ જાય. મારામારી, ચોરી, હત્યા, દુષ્કર્મ, વાહન ચોરી, ઘરફોડ ચોરી જેવી ઘટના સામાન્ય બની ગઈ છે. ત્યારે કડોદરાના વરેલી ગામની હદમાં આવેલ સોસાયટીમાં ટેરેસ પર સૂતેલા 3 યુવાનો પર એ જ વિસ્તારના 3 યુવાનોએ તલવારથી હુમલો કર્યો હતો, જેમાં 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે હથિયાર સાથે હુમલો કરનાર 3 આરોપી પૈકી 2 સગીર નીકળતા પોલીસે એકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પલસાણાના વરેલી ગામની હદમાં આવેલ શાંતિનગર સોસાયટીમાં વિરાજ ભવનની બિલ્ડિંગના ધાબા પર સુદર્શન મંડલ, પ્રદીપ મંડલ અને રવિન્દ્ર કેદાર સૂતા હતા. એ દરમિયાન એ જ વિસ્તારના 3 યુવાનો ટેરેસ પર આવતા સૂતેલા યુવાનો જાગી ગયા હતા અને મોબાઈલ કેમ લીધો એમ કરી ઝઘડો થતા આરોપીઓ તલવાર અને લોખંડની રોડ લઈ 3 યુવાન પર તૂટી પડ્યા હતા અને ઈજા કરી ભાગી છૂટ્યા હતા. ટેરેસ પર સૂતેલા યુવાનો ઈજાગ્રસ્ત થતા કડોદરા પોલીસ દોડતી થઈ હતી અને ગણતરીના કલાકોમાં 3 આરોપીને ઝડપી લીધા હતા. જોકે 3 પૈકી 2 આરોપી સગીર હોવાથી પોલીસે એકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જોકે ઝઘડો થવાનું કારણ મોબાઈલ ચોરી છે કે પછી અન્ય કારણ એ તો પોલીસ તપાસમાં બહાર આવી જશે. પણ સવાલ એ થાય છે કે સગીરો બેખૌફ કેમ બની રહ્યા છે? ઘણીવાર ગુનાના માસ્ટર માઇન્ડ પણ સગીર હોય છે, પણ કાયદાની આંટી ઘૂંટીમાંથી તેઓ બચી જતા હોય છે. બીજો સવાલ એ પણ થાય છે કે બાળ ગૃહમાં સગીરોને મોકલી આપવામાં આવે છે, શું એ ત્યાં સુધરી જાય છે? એ પણ એક સવાલ છે. પણ ભારતમાં બનેલ અનેક એવી ઘટના જેમાં માસ્ટર માઇન્ડ હોવા છતાં સગીર વયના કારણે બચી જતા હોય છે. ત્યારે આ કાયદામાં હવે સુધારો કરવાની પણ જરૂર છે.